સ્થાનિક ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ જોવા મળ્યો છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના આક્ષેપ પર મહેશ રાજપૂતની સ્પષ્ટતા. પ્રવીણ સુરાણીએ સોશિયલ મીડિયા પર લખ્યું તે અયોગ્ય હોવાની વાત તેમને કરી. પ્રમુખ અથવા પ્રદેશના નેતાઓને રજૂઆત કરવી જોઈએ. રાજકોટ કોંગ્રેસમાં કોઈ વિખવાદ નથી. કોંગ્રેસ કાર્યાલયને લઈને વિવાદ છે. અતુલ રાજાણી પ્રમુખ હતા ત્યારે સિનિયર નેતા સાથે ગેરવર્તન થયું હોવાની વાત મહેશ રાજપૂત દ્વારા કરાઈ છે. ગેરવર્તન થયું હોવાથી નેતાઓએ કાર્યાલય ન જવાનો નિર્ણય કર્યો છે. હાઈકમાન્ડે નવું કાર્યાલય બનાવવા માટેની તજવીજ હાથ ધરી છે. અમે કોંગ્રેસના સૈનિકો છીએ અને કોંગ્રેસ માટે લડતા રહીશું. આગામી દિવસોમાં રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીઓ છે તે આવનાર છે ને પહેલા જ કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક વિખવાદ છે તે જોવા મળી રહ્યો છે. આપણી સાથે કોંગ્રેસના ઓબીસી જે સેલના પ્રમુખ છે મહેશભાઈ, જે પ્રમાણે આખી વાત ગઈકાલે સામે આવી, પ્રવીણ સોરાણીએ જે નિવેદન કર્યું ને ત્યારબાદ શહેર પ્રમુખનું જે નિવેદન આવ્યું છે, કાર્યાલયને લઈને આખો વિવાદ છે. તમે પણ કાર્યાલય નથી જતા, શું કહેશો? બહુ સ્પષ્ટ વાત છે પહેલા કે જે કાંઈ સોશિયલ મીડિયા કે આપના માધ્યમ દ્વારા જે કાંઈ બહાર આવ્યું છે કે જે કંઈ થયું છે એ ન થવું જોઈએ. અને મારી સ્પષ્ટપણે મેં ગઈકાલે મને ખબર પડી એટલે તરત જ મેં પ્રવીણભાઈને પણ કીધું હતું કે આ રીતે ન હોય. પાર્ટીનું એક પ્લેટફોર્મ છે, પાર્ટીના પ્લેટફોર્મ ઉપર રજૂઆત કરવાની હોય અને સમય સાથે ડિસિઝન લેવાતા હોય. કોઈ ડિસિઝન સ્પીડમાં ન લેવાતા હોય. વાત રહી કાર્યાલયની, તો અમે બધા સિનિયરો, એમાં મહેશભાઈ રાજપૂત આવી જાય, હેમાંગભાઈ આવી જાય, રાજદીપભાઈ આવી જાય, અતુલભાઈ આવી જાય, ઇન્દ્રનીલભાઈ આવી જાય, અમે સૌએ બેસીને મિટિંગો કરેલી છે. ટૂંક સમયમાં રાજકોટની અંદર એઆઈસીસીની માલિકીનું કાર્યાલય થવાનું છે અને એના માટેની ટોટલી પ્રોસેસ ચાલુ છે. વાત પોતાના માન સન્માનની હોય તો એ બધા સ્વતંત્ર છે અને એની અંદર સ્વતંત્ર ડિસિઝન લઈ શકે છે. જ્યારે અતુલભાઈ પ્રમુખ હતા ત્યારે આખી વિવાદ સામે આવ્યું હતું, ત્યારથી જ લગભગ મોટાભાગના નેતાઓ કાર્યાલય નથી જતા. જે બનાવ જે તે સમયે બન્યો હતો એ બની ગયો છે. ત્યારે ઇન્દ્રનીલભાઈ કોઈ પણ આવેશમાં આવીને બોલી ગયા હતા. આજે પ્રવીણભાઈ આવેશમાં આવીને બોલી ગયા છે. પણ દરેક વ્યક્તિના મનમાં, શરીરમાં અમારા માટે કોંગ્રેસ પહેલા છે અને રહેવાની છે. એ પ્રવીણભાઈ પણ કાલ કીધું જ છે અને એ જ વસ્તુ રાજદીપભાઈની છે. એટલે કોંગ્રેસની અંદર કોંગ્રેસના અમે સૈનિકો છીએ. સૈનિક તરીકે અમે લડવાના છીએ. કઈ જગ્યાએથી અમે ભાજપ સામે લડવા જઈએ છીએ એ મહત્વનું નથી, પણ ભાજપ સામે અને આ જે જો હુકમી સરકાર છે એની સામે લડવાનું અમારું એક પ્રતીક છે અને એ અમે લડતા રહેશું. જે પ્રમાણે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતી હોય છે, સંગઠન મજબૂત થતા હોય છે, પક્ષ મજબૂત થતા હોય, પરંતુ કોંગ્રેસમાં તો ઊંધું જોવા મળી રહ્યું છે. ક્યાંક પ્રમુખનું રાજીનામું માંગવામાં આવે છે. કોંગ્રેસ એટલી માન અને મર્યાદા ધરાવતી પાર્ટી છે કે અમારા કોઈ નેતા પણ ગુજરી ગયા હોય અને પાર્ટીએ કંઈ કર્યું હોય તો એનું બિલ નથી માંગતા. જ્યારે ભાજપની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના પરિવારને બિલ પણ મોકલવામાં આવ્યા હતા. એટલે ભાજપ અને કોંગ્રેસની સાથે સરખાવી ન શકાય. ભાજપની અંદર અમારા કરતા વધુ વિવાદો છે. અમે ગાંધીના પક્ષમાં છીએ, ત્યાં સત્ય બોલવાની બધાને છૂટ છે. પણ માત્ર ભૂલ એટલી છે કે પછી પ્રવીણભાઈ હોય કે રાજદીપભાઈ હોય, મીડિયા સામે ન જોવું જોઈએ કે સોશિયલ મીડિયામાં આના જવાબો ન દેવા જોઈએ. પાર્ટીના પ્લેટફોર્મ ઉપર આ ચર્ચા થવી જોઈએ. છેલ્લો સવાલ, કાર્યાલય હવે જશો કે હજુ કઈ નવું? હું પ્રદેશ કાર્યાલયમાં મારી પર્સનલ ઓફિસ પણ ધરાવું છું. હું ગુજરાત કોંગ્રેસના ઓબીસી ડિપાર્ટમેન્ટનો ચેરમેન છું. તારીખ 22ના રોજ હું ચાર્જ લેવાનો છું અને હું કાર્યાલયમાં નથી જતો એવો કોઈ પ્રશ્ન જ નથી. મેં કીધું વ્યક્તિગત કોઈની મિલકતમાં જવું ન જવું એ વ્યક્તિગત વ્યક્તિઓએ નક્કી કરવાનું હોય છે. ચોક્કસથી જે પ્રમાણે મહેશ રાજપૂત છે તેમને વાત કરી, કારણ કે જે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવનાર છે ને એ પહેલા જ કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક વિખવાદ જોવા મળી રહ્યો છે. પરંતુ કાર્યાલયનો જે વિવાદ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે એઆઈસીસી દ્વારા પણ નવું કાર્યાલય છે તે રાજકોટમાં બને તે પ્રકારની તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રબાબુ, ATV ન્યૂઝ, રાજકોટ.